ચીખલી તાલુકામાં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડું મિની સ્ટોર્મ જેવી પરિસ્થિતિ 20 ગામોમાં થઈ હતી. એ ગામોમાં હાલ આજે સવારે સ્થળ સ્થિતિ અને નુકસાન ભરપાઈ આ બંને વસ્તુ જોવા માટે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, પશુપાલન એની સાથે જ પંચાયતની ટીમ એ બધી સ્થળ પર છે. ઘરોનું થયેલ નુકસાન, ખેતીવાડીને થયેલ નુકસાન, એની સાથે પશુઓને થયેલ નુકસાન, ઝાડ અને જંગલ કટાઈ માટે પણ આપને લોકલ સામાજિક વનીકરણ, આરએનબી, ક્વારી એસોસિએશન સાથે નવસારી મહાનગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાથી પણ ટીમ બોલાવેલી છે. આઈસીડીએસ, સ્કૂલ આ લોકોને જે તે લોકલ નુકસાન થયું છે આવતીકાલે ફંક્શનલ કરવા માટેની બેસિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકોને સ્વચ્છ પાણી અને ખાવાનું મળે આ ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે. એની સાથે પાર્શલી જે ઘર બગડ્યા છે એ ઘરમાં તાડપત્રી કે ટાર્પોલિન નાખીને ફંક્શનલ કરવા જેવું હોય અને સેફટી સિક્યુરિટીથી આગળ વધવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સપ્લાયના ગોડાઉનને નુકસાન થયું છે ત્યાં પણ હાલ જે જથ્થો છે એ નિકાલ કરવાનો, જે સારો છે એ સુરક્ષિત જગ્યા પહોંચાડવાની પરિસ્થિતિ ચાલે છે. લોકોને અને આપ લોકોને હું એ જણાવવા માંગુ છું કે હાલ જે આપણા પીડીએસ શોપનો જથ્થો છે એને હાલ એફેક્ટ થતો નથી. આપણે 3 મહિનાની સાયકલ હોય છે એટલે દિવાળીના જેટલા પણ જથ્થા છે એના બાબતે હાલ કોઈ પ્રશ્ન આવશે નહીં અને ઉપરથી વચ્ચેના સમયમાં બાકીનો જે વધારાનો જથ્થો છે તે પણ મંગાવવામાં આવશે. ગઈકાલ રાતથી પોલીસની ટીમ, સ્થાનિક વહીવટીતંત્રની ટીમ, લોકોના અને સેવાભાવી સંસ્થાઓ લોકોના સહયોગમાં આ પરિસ્થિતિમાં મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એના ઉપર આપ ક્યારે પણ સંપર્ક કરી શકો છો અને મીડિયા થકી હું બધાને એ જણાવવા માંગુ છું આપ લોકો સાચી માહિતી પર વિશ્વાસ રાખશો. કોઈ પણ ફેક ઇન્ફોર્મેશન કરતાં વહીવટી તંત્ર આપણી પડખે છે.